જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સદગુરુ. હું મારા મમ્મી, મારા વાઈફ, મારી બેન, મારી દીકરી બધાને ખૂબ જ પ્રેમ કરું છું. અને આઈ એમ શ્યોર કે નાગેરના હરેક મેમ્બર પોતાની આવી જ રીતે જેવી સગા સંબંધીઓ, દીકરીઓ હશે, સિસ્ટર હશે, વાઈફ હશે, મધર હશે, બધાને કમ્પ્લીટ પ્રેમ કરતા હશે અને એને જીવનની સુખ સમૃદ્ધિ એકદમ એન્ડ લેવલ સુધી આપવાની કોશિશ કરતા હશે. પણ શું આપણે એ વાતમાં સફળ થઈએ છીએ? ક્યાંક ને ક્યાંક આપણે એ વાતમાં અટકી શકતા હોઈએ છીએ. અને એ જ સમયે આપણને આપણા સમાજની જરૂરત પડે કે જ્યારે સમાજ આપણને એ પરિબળ યા એક બેકબોન આપણી તરફ સાબિત થઈ શકે, જ્યાં સમાજ આપણે જ્યાં થોડા ઓછા પડી શકતા હોય ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્શિયલ્સ, જ્યારે ઇમિડિયેટ નીડ પડે ત્યારે સમાજ વચમાં આવીને સમાજ આ બધી વસ્તુ આપણી માટે કરી શકે. તો એ જ વસ્તુ આપણે થાય જ નથી થતું એને આજે ઇવેલ્યુએટ કરશું અને એના પછી આગળ જઈને ફ્યુચરમાં આપણે શું કરવું જોઈએ જેનાથી આ આપણે કોશિશ બનતા કરીને આપણા બધા જ ફેમિલી મેમ્બર્સને આપણે ખુશ કરી શકીએ, એની અંદર આપણે ડીપ ડાઉન કરીએ. તો સૌ પહેલાં આઈએ સમજીએ, આવું આપણે સમજીએ કે આપણી મમ્મી હોય અહીંયા માતા હોય તો માતાની એકચ્યુઅલ રિક્વાયરમેન્ટ શું હોય ઘરની અંદર. તો તમે જોશો તો માતાની એક જ રિક્વાયરમેન્ટ હોય કે ઘરના બધા જ મેમ્બરો સુખી રહે, ઓલ્ડ એજમાં પોતાની એની સ્વાસ્થ્ય જે જરૂરત હોય એ પૂરી થતી રહે, અને એના સિવાય વધારે એને ખુશાલી ફેમિલી કરતાં વધારે કોઈ હોતી નથી. બટ અગેન ક્યાંક તેને ક્યાંક જ્યાં આપણે હેલ્થની સહાય આપ્યામાં વાત કરીએ છીએ ત્યાં અગેન મેડિક્લેમ કમ્પલસરી છે. એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે 60,000ની અપર કેપ લિમિટ હોય છે ઘણીવાર એ આપણે સમજવાની જરૂર છે કે ક્યાં આપણે એની અંદર સ્કોપ છે કે ક્યાં આપણે એને વધારે ઇમ્પ્રૂવ કરી શકીએ. એની સાથે સાથે સિનિયર સિટીઝન હોય છે એના ડોક્યુમેન્ટેશન થોડા શું આપણે ઇઝીલી મેનરમાં કરી શકીએ તાકી એવા સમયે ઇમરજન્સી સમયે જે ડોક્યુમેન્ટેશન હોય યા જે ટાઈમ લિમિટ હોય જેની અંદર આપણે સહાય આપતા હોય શું આપણે એને ક્વિક કરી શકીએ, જેનાથી આપણા જે એલ્ડર સિનિયર સિટીઝન માતાઓ હોય એને એકદમ ઇમિડિયેટલી આપણી તરફથી એક જે જરૂરતમંદ સહાયની જરૂરત પડે એ આપણે એને ઇઝી તરીકે સે આપી શકીએ. તો આની ઉપર આપણે ખૂબ જ કામ કરવાની જરૂર છે. અગર તમે જોશો તો અત્યારે ઘણા બધા જે એસોસિએશન્સ છે એ બધા અત્યારે વોટ્સઅપ ચેટબોક્સ પર આવી ગયા છે, જેની અંદર તમે ખાલી તમારી એપ્લિકેશન, તમારો ફેમિલી નંબર નાખો તો તમને ડોક્યુમેન્ટેશન અપલોડ કરવાની ડિટેલ આવે. તમે ડોક્યુમેન્ટેશન અપલોડ કરો તો તમારા ડોક્યુમેન્ટેશન અધર એન્ડ પર ચેક થાય અને એઝ ક્વિક એઝ 24 વર્કિંગ આર્સ એટલે 2 થી 3 દિવસની અંદર મેક્સિમમ તમારા ખાતામાં ડિસ્બર્સમેન્ટ આવી જાય અને તમારા ખાતામાં ક્રેડિટ આવી જાય જે તમને જરૂરત હોય. અત્યારે આપણા સમાજની અંદર પ્રોસેસ એમ છે કે તમે કોઈ કમિટી મેમ્બરને મળો, કમિટી મેમ્બર તમારા બધા ડોક્યુમેન્ટેશન તપાસ કરે, તમારા ડોક્યુમેન્ટેશન સબમિટ કરે, એ ફોર્મ પછી હેડ ઓફિસ જાય, હેડ ઓફિસમાં ફરીથી ચેકિંગ થાય, એના પછી અપ્રુવલ થાય ને એના પછી ક્રેડિટ આવે, જે ખૂબ જ કમ્બરસમ પ્રોસેસ છે આજના જમાનામાં હિસાબે. તો જરૂરતથી આપણે સિનિયર સિટીઝન માટે એક નવી વિન્ડો ઓપન કરવી જોઈએ જેનાથી આપણે ઇઝીલી એમને હેલ્થની સહાય અને પોતાના જીવન જરૂરિયાતની સહાય આપી શકીએ. એની સાથે સાથે અગર આપણે વાઈફના તરફ વધીએ તો વાઈફની અંદર ફેમિલી ચલાવવા માટે જ મેઇન જરૂરિયાતમંદની વસ્તુ હોય. એની સાથે સાથે અગર એક લેડી છે તો તમે સમજો કે લેડીને પોતાના પીરિયડ્સની અંદર બી એક સેનિટરી પેડ્સની રિક્વાયરમેન્ટ હોય છે જે આપણે એઝ અ સમાજ ઇટ ઇઝ અવર મોરલ રિસ્પોન્સિબિલિટી, મતલબ એક બેસિક નેસેસિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. તો જો જ્યારે આપણે સહાય આપતા હોય ઇન ટર્મ્સ ઓફ ફૂડ ગ્રેન્સ, શું આપણે એક એવી રીતે કોઈ અલગ પેકેજ બી બનાવી શકીએ જેની અંદર એક એક્સક્લુઝિવ લેડીઝ પેકેજ હોય કે લેડીઝ લોકોને પોતાની મહિનાની શું જરૂરત પડે છે એ સમાજની તરફથી આપવામાં આવે. અને ઘણીવાર આપણે ઇગ્નોર કરી દઈએ છીએ કે આ બધી બેસિક નેસેસિટી છે બટ ઇટ ઇઝ ફંડામેન્ટલી અ બિગ નેસેસિટી. અને એની સાથે સાથે એમના હેલ્થ, એમના અપબ્રિંગિંગ, એના સેલ્ફ કોન્ફિડન્સ માટે પણ બહુ જ જરૂરી છે. તો શું આપણે વર્કિંગ લેડીઝ યા શું આપણે ફેમિલી લેડીઝ હોય એ લોકો બધા માટે આવું એક પેકેજ બનાવી શકીએ, એની ઉપર આપણે વિચાર કરી શકીએ અને ડેફિનેટલી આવું કરી શકીએ. મેક્સિમમ શું થશે, આપણે 3 થી 4 વર્ષ પિકનિક નહીં જઈએ, 3 થી 4 વર્ષ ડ્રોઈંગ કોમ્પિટિશન નહીં થાય, 3 થી 4 વર્ષ બીજા ફંક્શન્સ નહીં થાય જે આપણે 25-30 વર્ષથી કરતા આવ્યા છે. બટ અત્યારે ઇટ્સ હાઈ ટાઈમ કે એ 25-30 વર્ષનો જે આપણે ઇવેન્ટ્સ કરતા હતા એને અગર એક વખત સેક્રિફાઈસ બી કરવી પડે, તિલાંજલિ બી કરવી પડે તો એકવાર આપણે કરીને બધી લેડીઝ જે કમસે કમ 50% મિનિમમ ઇન નંબર્સ હશે અને એની સાથે સાથે ભલે એક બી નું જીવન અગર આપણે સક્સેસફુલ કરી શકીએ તો એઝ અ સમાજ આપણે સક્સેસફુલ થઈ ગયા છું. તો વી હેવ ટુ મેક શ્યોર કે જે બી વર્કિંગ લેડી હોય યા જે બી હાઉસવાઈફ હોય, ગૃહિણી હોય, એની જે રિક્વાયરમેન્ટ હોય એ બધી આપણે પૂરી કરી શકીએ. એની સાથે પ્રેગ્નન્સી વખતે એ લોકોને કેટલી બી જરૂરત હોય, પ્રેગ્નન્ટ
વખતે બધા ટેસ્ટ જરૂરી હોય, આપણે એની અંદર આપણે સહુલિયત આપવી જોઈએ. એના પછી પ્રેગ્નન્સી થયા બાદ ચાઇલ્ડ ડિલિવરી પછી ચાઇલ્ડની રિક્વાયરમેન્ટ, મધરની રિક્વાયરમેન્ટ બી કેટલી ખૂબ હોય છે. અને ઘણા ફેમિલી એવા છે જેને આપણે સમજીએ છીએ, જાણીએ છીએ કે એ બિચારા પોતે પૂર્ણ નથી કરી શકતા. તે સમાજ હેઝ ટુ કમ અપ અને બી અ સ્ટોપ ગેપ અરેન્જમેન્ટ, કે જ્યાર સુધી એમના તરફથી નથી થઈ શકતું ત્યાં સુધી સમાજ હેઝ ટુ બી ધેર. અને આઈ બિલીવ કે એની ઉપર આપણે ખૂબ જ ચર્ચા કરીને ઇમિડિયેટ ડિસિઝન્સ લેવાની જરૂર છે. તો આઈ થિંક ગૃહિણી માટે આ આપણે ડેફિનેટલી કરવું જોઈએ કે એ લોકોના સેનિટરી રિક્વાયરમેન્ટ્સ, પછી હેલ્થના જે રિક્વાયરમેન્ટ્સ હોય, એ લોકોના ચેકઅપ હોય, એ બધું આપણે ટાઈમલી એમને કરાવીને આપી શકીએ એવી વ્યવસ્થા, એવી સ્ટ્રેટેજીસ આપણે ડેફિનેટલી ઇવોલ્વ કરવી જોઈએ અને એની ઉપર ઇમ્પ્લિમેન્ટેશન બી ઇમિડિયેટલી ચાલુ કરી દેવું જોઈએ. એની સાથે સાથે આપણે જોઈએ કે આપણી કિડ્સ છે, આપણી સિસ્ટર્સ છે, જેને પોતાના લાઈફમાં ઘણું બધું કરવું હોય, ચાહે ભણતા હોય, ભણતા વખતે અગર ભણવાના પૈસા ન હોય તો એ આપણે આપતા હોય છે, બટ એની સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ છે, જે આજના જમાનાની સૌથી મોટી જરૂરત છે. એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝની અંદર કુકિંગ ક્લાસ છે, સ્ટીચિંગ ક્લાસીસ છે, કેટલા બધા ક્લાસીસ એમને કરવા હોય છે જે પોતાના ભણવાના અને ટ્યુશનના ગેમ્બિટની બહાર છે, બટ પોતાનું લિવિંગ એમને બનાવવું હોય બિકોઝ એ ઘરની પરિસ્થિતિ જોતા હોય અને એ વિચારતા હોય કે જ્યારે એમનું એજ્યુકેશન કમ્પ્લીટ થાય યા એજ્યુકેશનના સાથે પેરેલલી એ નાનો મોટો વ્યવસાય કરીને બી ઘરની અંદર ઇન્કમ કરી શકે. તો શું આપણો સમાજ એવી કોઈ વોકેશનલ ટ્રેનિંગ આપી શકે? ડેફિનેટલી આપી શકે. તો કે એવી વોકેશનલ ટ્રેનિંગની આપણી આગળ કોઈ જગ્યા છે તો આપણે હજી સુધી એવી કોઈ જગ્યા નથી બનાવી. આપણી આગળ ઘણા સમાજની અંદર એક્સપર્ટ્સ હશે જે કુકિંગ ક્લાસીસ શીખવી શકતા હશે, જે ટ્રેનિંગ આપી શકતા હશે ઇન ટર્મ્સ ઓફ ટેલરિંગ, જે ટ્રેનિંગ આપી શકતા હશે ઇન ટર્મ્સ ઓફ કમ્પ્યુટર્સ. એવી તો અનલિમિટેડ ફિલ્ડ્સ છે. તો શું આપણે એવું કોઈ પ્લેટફોર્મ બનાવી શકીએ આપણી દીકરીઓ માટે, આપણી બહેનો માટે, જ્યાં એમને કોઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી કરીને પોતાના ઘરના વ્યવસાયને એન્હાન્સ કરવું હોય, વધારવું હોય, વધારે ઇન્કમ કરવું હોય, તો આપણે એ પ્લેટફોર્મ બનાવીને એમને એ શરૂઆત ઇમિડિયેટલી કરી શકીએ? ડેફિનેટલી કરી શકીએ. પણ અત્યારે શું આપણો સમાજ એ કરી શકે છે, કરે છે, તો આઈ થિંક નેગેટિવ છે. એ અનનેસેસરલી વી આર સ્ટક અપ ઇન સમ એવા ઇવેન્ટ્સમાં આપણે ઘણી જગ્યાએ સ્ટક અપ થઈ ગયા છે જેમાં આપણો ટાઈમ કન્ઝ્યુમ થાય છે, બટ એની જે ઇફેક્ટિવનેસ હોવી જોઈએ એ લિમિટેડ છે. તો આઈ થિંક અત્યારે આપણા બહેનો દીકરીઓ માટે, મમ્મી માટે, વાઇફ્સ માટે, આ બધા માટે એક સારો સમય આપવાનો આપણી જવાબદારી થઈ ગઈ છે. અમે તો એઝ જેન્ટ્સ, હું મારી પોતાની વાત કરું તો હું લેડીઝોના કોન્ટ્રીબ્યુશનને શું ઇવેલ્યુએટ કરું, બિકોઝ અમે આઈ થિંક 10% પર તમારું કોન્ટ્રીબ્યુશન નહીં આપતા હોય, ચાહે ઘરની અંદર હોય, ચાહે સમાજની અંદર હોય, ચાહે વર્લ્ડની અંદર હોય. બિકોઝ અત્યારે અમે જોયું છે કે અમે મોર્નિંગમાં કામ કરીએ તો ઘણી મિટિંગ્સ અમે સ્કીપ કરીએ છીએ, બટ મેં જોયું છે કે લેડીઝ એન્થુઝિયાસ્ટિકલી પોતાના ઘરનું કામ કરે, પછી એના પછી પોતાના આફ્ટરનૂન ઇવેન્ટ્સમાં પણ જાય, એના પછી પોતાના ઘરનું સાંજનું પાછું સાચવણ કરે, છોકરાઓને ભણાવે, વ્યવસાય ઊભો હોય તો વ્યવસાયને પણ ધ્યાન આપીને ઘરની માટે ઇન્કમ બી કરે. તો આઈ થિંક હેડ્સ ઓફ મારી તરફથી તો ડેફિનેટલી તમને બધાને નમન રહેશે. બટ આઈ થિંક ઇટ ઇઝ હાઈ ટાઈમ કે સમાજ બી આ નમન કરે બહેરાઓને અને એને બધી જ વ્યવસ્થા, બધી જ પ્રોવિઝન આપે, ઇવન એટ ધ કોસ્ટ ઓફ સેક્રિફાઇસિંગ સમ ઓફ ધ ઇવેન્ટ્સ, ઇવન એટ ધ કોસ્ટ ઓફ સેક્રિફાઇસિંગ સમ ઓફ ધ હાઈ ફાઈ ઇવેન્ટ્સ જે આપણે દાંડિયા રસ કરતા, અગર એ બી સેક્રિફાઈસ થતી હોય અને એની સામે અગર સમજો કે લેડીઝોની જિંદગી સુધરતી હોય તો આઈ થિંક ઇટ ઇઝ હાઈ ટાઈમ કે આપણે એ કરવું જોઈએ. અને આવતા ફ્યુચરમાં કમિટીઝની અંદર આઈ થિંક ડિસિઝન મેકિંગ બોડીઝની અંદર બી લેડીઝોની જરૂરત છે. અગર પ્રેસિડેન્ટ નહીં તો વાઇસ પ્રેસિડેન્ટ બી તો કમસે કમ બનવા જોઈએ, તાકી કોઈ બી લેડી જે પોતાની ખાનગી યા પોતાની સિક્રેટિવ ડિમાન્ડ હોય જે જેન્ટ્સ સાથે શેર ન કરી શકતો હોય, એ કોઈ વાઇસ પ્રેસિડેન્ટ લેડી સાથે શેર કરે, તાકી એમને ખબર હોય કે એક ડિસિઝન મેકિંગ પાવર છે. અત્યારે કોઈ બી લેડી બિચારી નાગેર સમાજની અંદર રિપ્રેઝેન્ટેટિવ નથી તો કોઈ એક ઓથોરિટેટિવ ફિગર સાથે વાત જ નથી કરી શકતી ને એમનો સોલ્યુશન જ નથી નીકળતો. આઈ થિંક ઇટ ઇઝ હાઈ ટાઈમ કે કમસે કમ એક વાઇસ પ્રેસિડેન્ટ લેડી હોવી જોઈએ જેની આગળ પાવર્સ હોય, જે ડિસિઝન મેકિંગ બી કરી શકે અને એ લેડીઝોને જે બી પ્રોબ્લેમ હોય એના પ્રોબ્લેમના સોલ્યુશન કમિટીની અંદર આવીને પુટઅપ કરીને, રજૂ કરીને એને પાસ કરાવી શકે એવી સ્ટ્રોંગ પોઝિશનમાં આપણે લેડીઝોને લાવવાની જરૂર છે. તો આશા છે, ઉમ્મીદ છે કે આજે જે હું આટલા વખતથી વિચારો પ્રકટ કરું છું અને એક્સક્યુઝ મી અગર હું થોડો ઇમોશનલ આજે થઈ ગયો હોય, બટ આ સબ્જેક્ટ એટલો પ્રિય છે કે મને બહુ દુઃખ થાય છે કે જ્યારે બી હું લેડીઝોને થોડી પ્રોબ્લેમેટિક હાલતમાં જોઉં છું અને અનફોર્ચ્યુનેટલી હાથ એવા ટાઈટ હોય છે કે આપણે બીજું કાંઈ નથી કરી શકતા વિધિન ધ ફ્રેમવર્ક. બટ હવે આ ફ્રેમવર્કને બ્રેક કરીને નવા ફ્રેમવર્ક બનાવવાની જરૂર છે જે આજની નારી માટે જે જરૂરતમંદ હોય એ આપણે એઝ અ સમાજ આપણે આપી શકીએ. તો વન્સ અગેન
આશા છે, ઉમ્મીદ છે કે લેડીઝો બી પોતાનો વોઇસ ઓફ ઓપિનિયન રાખશે અને પોતાની જે જરૂરત છે એ સમાજને જણાવશે, તાકી જે જેન્ટ્સ ડોમિનેટેડ સમાજ છે, જે લેડીઝોની રિક્વાયરમેન્ટને સમજવામાં ફેલ થાય છે, એ કમસે કમ એમની રિક્વાયરમેન્ટ પર અમલ કરવાનું તો શરૂ કરે. તો તમે આ પ્લીઝ ધ્યાન રાખજો, જેટલું બની શકે એટલું તમારી ગ્રીવિયન્સીસ યા તમને જે જરૂરતમંદ હોય એ વધારેથી વધારે જણાવજો. અને આશા છે, ઉમ્મીદ છે કે જેમ આપણે ફ્યુચરમાં વધશું અને જ્યારે ઇલેક્શન આવશે ત્યારે મોટું ફિમેલ રિપ્રેઝન્ટેશન અલોંગ વિથ પાવર્સ, રિપ્રેઝન્ટેશન છે બટ રિપ્રેઝન્ટેશન સાથે એમને પાવર્સ મળે એ બી આપણે કોશિશ કરશું, તાકી એ બી પોતાનું ડિસિઝન મેકિંગ પોતા માટે કરી શકે. તો આપ સૌનો ખૂબ આભાર કે આપે આ સમય આપીને આ વિડીયો જોયો. અગર તમે તમારી વાઈફ, બેન, મમ્મી બધાને પ્રેમ કરતા હોય તો આ વિડીયો ડેફિનેટલી એમના સુધી પહોંચાડજો. તમે બી જોજો ને એમના સુધી પહોંચાડજો, તાકી એમને એક વોઇસ મળે, એમને એક ક્લેરિટી મળે કે એમનો રોલ શું છે સમાજની અંદર. જે ડેવલપમેન્ટનો રોલ છે એ ફક્ત ગ્રહણી જ નથી, એ અત્યારે હવે બહાર આવીને સમાજને ડેવલપ કરવામાં બી કોન્ટ્રીબ્યુટ કરી શકે એવી મારી માન્યતા છે. તો આ માન્યતાને પરિબળ આપજો અને આની સાથે સાથે તમે તમારા જે ફીડબેક છે એ ડેફિનેટલી કમેન્ટ સેક્શનમાં અમને મોકલાવતા રહેજો. તો કોશિશ એ જ હશે કે હું નવા ને નવા ટોપિક અને નવા ડેટા પર તમારી સાથે આવી રીતે રજૂઆત કરીશ. તો થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા માટે. મારું નામ દીપેન શાહ છે, હું વાશી નવી મુંબઈમાં રહું છું અને નાગેર સમાજનો એક દીકરો છું. થેન્ક યુ વેરી મચ.